ખનીજ ચોરો સામે સતત કાર્યવાહી થઈ રહી છે। દિન પ્રતિદિન ખનીજ ચોરીનો પર્દાફાશ થઈ રહ્યો છે। કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાઈ રહ્યો છે। વાત છે સુરેન્દ્રનગર જિલ્લાની કે જ્યાં ચોટીલા તાલુકાના મોરસલ ગામ નજીકથી પસાર થતી ભોગાવો નદીમાં કે જ્યાં મોટા પાયે થઈ રહેલી ખનીજ ચોરીનો પ્રાંત અધિકારી HT મકવાણાએ પર્દાફાશ કર્યો છે। તેઓએ ખાનગી કારમાં દરોડા પાડ્યા અને સ્થળ પર જઈ અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો। સ્થળ પરથી અંદાજે 7.10 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો। આ દરમિયાન ભૂમાફિયાઓ દ્વારા ગામની જે પ્રાથમિક શાળામાં ગેરકાયદેસર રીતે વોશ પ્લાન્ટ બનાવી દેવામાં આવ્યો હતો તેનો પણ ઘટસ્ફોટ થયો છે। આ પ્લાન્ટનો ઉપયોગ નદીમાંથી ચોરી કરાયેલી રેતીને ચોખ્ખી કરવા માટે થઈ રહ્યો હતો। અધિકારીઓએ સ્થળ પરથી 16 ટ્રેક્ટર, 5 ડમ્પર, 1 JCB મશીન, 1 લોડર મશીન અને વોશ પ્લાન્ટની મશીનરી તેમજ ગેરકાયદેસર વીજ કનેક્શન પણ પકડી પાડ્યું। આ મામલે ભવાન લખુ શિયાળિયા અને ભરત લીંબાડિયા નામના 2 શખ્સો સામે ગેરકાયદેસર ખનનનો ગુનો લાગુ કરાયો છે અને તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ ઉપરાંત જપ્ત કરાયેલા રેતીના જથ્થાને સીઝ કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો। આમ ફરી એક વખત સિંઘમ અધિકારી તરીકેની છાપ ધરાવતા HT મકવાણાએ આ દરોડાથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે।